મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સુરતના અમરોલી ખાતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું। સ્વામીએ કરેલા નિવેદનથી જલારામ બાપાના ભાવિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લીધાનો દાવો કરવામાં આવ્યો છે। જલારામ બાપાએ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હોવાનો દાવો કર્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, એક પ્રવચનની અંદર આ દાવો કરવામાં આવ્યો કે જલારામ બાપાએ સ્વામી ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ માંગ્યા હતા। સદાવ્રત માટે થઈને ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ માંગ્યાનો આ દાવો કરવામાં આવ્યો છે। અને બસ આ પ્રવચન જે સામે આવી રહ્યું છે તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે। આ વિડીયો સામે આવતા જલારામ બાપાના ભક્તો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જલારામ બાપાના વંશજ ભરતભાઈ દ્વારા જે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। જલારામ બાપા જે સદાવ્રતનું ચાલુ કર્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું જે પ્રવચનની અંદર જે નિવેદન કરવામાં આવ્યું છે તેની સાથે કોઈ જ લેવા દેવા નથી। સુરતના અમરોલી ખાતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું હતું। જલારામ બાપાએ સ્વામી પાસેથી આશીર્વાદ માંગ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે રઘુવંશી સમાજમાં અત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે, સ્વામીના નિવેદનને જલારામ બાપાના વંશજે વખોડી કાઢ્યું છે। જલારામ બાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ સ્પષ્ટતા કરી છે। આ જ્ઞાન પ્રસાદ સ્વામી આમરોલીનાને હું કહેવા માંગુ છું કે જેમને આ નિવેદન જલારામ બાપા વિશે કર્યું છે ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા, પણ હું એમને કહેવાને યાદ અપાવવા માંગુ છું કે ખુદ પ્રભુ જલારામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ, અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું કારણ કે એની પરીક્ષામાં જલારામ બાપા પાસ થઈ ગયેલા હતા અને પ્રભુએ એની ખરાઈ કરવા જતા કે આ ખરેખર ઢોંગ નથી કરતો ને, એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ કર્યો છે, વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માગી અને આ એમનું નિવેદન પાછું ખેંચે, અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે એવું ન થાય એટલા માટે વિનંતી સાથે આ સ્વામીને કહી રહ્યો છું કે આક્રોશભર્યા પગલાં રઘુવંશી સમાજ અને હિન્દુ સમાજ ન લે એના માટે આહવાન કરી રહ્યો છું। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પ્રવચન કર્યું છે, જે દાવા કરવામાં આવ્યા છે રઘુવંશી સમાજની અંદર, જલારામ બાપાના ભક્તોની અંદર અત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે। અત્યારે બરોડાથી કૃણાલ શર્મા અમારી સાથે જોડાયેલા છે અને રાજકોટથી મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે ભક્તો પણ ઉપસ્થિત છે। સૌથી પહેલા કૃણાલ, આપની પાસે આવવા માંગીશ, જે દાવો કરવામાં આવ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા, ભક્તો શું કહી રહ્યા છે? જે રીતે જ્ઞાનપ્રસાદ સ્વામી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, લોહાણા સમાજમાં રોષ છે, તેમની સાથે વાત કરીએ। અને લોહાણા સમાજના જે વડોદરાના પ્રમુખ છે રાજુભાઈ ઠક્કર પણ આપણી સાથે છે, અન્ય સભ્યો પણ છે। રાજુભાઈ, જે રીતે આ નિવેદન છે જ્ઞાનપ્રસાદ સ્વામીનું, ખૂબ જ રોષ છે સમગ્ર ગુજરાતમાં જલારામ બાપાના ભક્તોમાં। સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ, અમારો ઠક્કર સમાજ જે કે એનું આધ્યાપતિ દેવ અમારા જે કહેવાય, અમારા સમાજનું એક ગૌરવ કહેવાય, ઘરેણું કહેવાય રઘુવંશી સમાજનું, એવા જલારામ બાપા માટે જે આજે ટિપ્પણી કરવામાં આવી છે સંતે, કદાચ હું માનું ત્યાં સુધી એમની માનસિકતા ખરાબ હોય અને એમને પોતે ઇતિહાસ જોયો નથી કે જાણ્યો નથી, પોતે જે મનમાં આવ્યું એ બોલી દીધું છે અને પોતાનો સંપ્રદાય ઊંચો બતાવવા માટે થઈને કોઈને નીચા પાડવાની એક આ બહુ મોટી સાજિશ કહેવાય। અને સનાતન ધર્મ માટે જ્યારે આપણે બધા એક થઈને નીકળ્યા હોય ત્યારે ચોક્કસપણે એવું કહેવાય કે બધા હિન્દુ એક થઈને જ્યારે પણ કોઈ બાબતે આગળ વધીશું તો આ તો એકબીજાને અંદરો અંદર નીચા પાડવાના ખોટા કાવતરા છે અને આવા અમુક સંતો ક્યારેક ક્યારે આવો બફાટ કરતા હોય છે અને ખૂબ જ નિંદનીય બાબત કહેવાય અમારા સમાજ માટે અને અન્ય સમાજ માટે પણ કે જલારામ બાપા ખાલી ઠક્કર સમાજને જમાડે એવું નથી, વર્ષોથી આજે એક પણ રૂપિયો લીધા સિવાય અસંખ્ય લોકો, લાખો લોકોને જમાડવા આજે અયોધ્યા મંદિરે પણ જ્યારે સ્વીકાર્યું હોય કે એમનો થાળ પહેલો ધરવામાં આવશે રોજે રોજના, તો આ બધી જ્યારે સેવાઓ જલારામ બાપાની જે ભેખ હતી કે ભૂખ્યાને રોટલો આપવો અને આ બધી નેમ થકી જ્યારે જો સમાજે સ્વીકાર્યું હોય અને સમાજની સેવા કરી હોય તો આ બધો બફાટ ખરેખર સંતો દ્વારા જે કરવામાં આવ્યો છે એ કયા સંપ્રદાયના છે એ ખરેખર મને પણ નોલેજમાં નથી અત્યારે, પણ ખૂબ જ નિંદનીય બાબત કહેવાય કે આવા સંતોને બધા સંત સમાજે ભેગો થઈને બરતરફ કરવા જોઈએ। બરતરફ કરવાની માંગ શું કહે છે? હવે તમને એક વાત કહું ને, તો જ્યારથી પ્રમુખ સ્વામી મહારાજ દેવ થઈ ગયા ને ત્યારથી આ સ્વામિનારાયણના સ્ટાર નબળા થઈ ગયા, પહેલી વાત એ છે।
હવે બીજું કે એમને એ ખબર નથી કે અમારી બાપાએ તો માં હાલ દીધી હતી અને તે રામચંદ્ર ભગવાનના હાથમાં હાથ મૂકાયો હતો અને ત્યાંથી 20 વર્ષની ઉંમરથી બાપાએ એને માં માનેલી છે, એની પત્ની નથી માની. આ એનો પ્રતાપ છે વીરપુરની અંદર, જે જમણવાર ચાલે છે, જમાડે છે. એક દિવસ અમે એક વખત ત્યાં પીરસ્યા પછી બીજી વખત પીરસતા નથી, એ અમે કસોટી કરવા અમે 3 દિવસ તો રોકાયેલા કે બીજી વખત આજ લઈને ખાવું જ છે. સ્વામીના આશીર્વાદ છે એવું કે છે સ્વામિનારાયણના નહીં, આ તો અમારા બાપાના જ આશીર્વાદ છે. અને સાક્ષાત રામ ભગવાનને ત્યાં આગળ ભીખ માગવા ઉતરવું પડ્યું હતું. બાપા પણ એમને હાથ લાંબો કરવો પડતો અને માને માગી ગયા હતા, પણ માની ગરમી ના બેઠે ને તો એમને જંગલમાંથી પાછો મોકલવા પડે. તો જો ભગવાન એમની આગળ હરી ગયા હોય તો સ્વામીએ તો વાત કરવાનો કોઈ અર્થ જ નથી. અને બીજું, જી બિલકુલ કુણાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે દાવા કર્યા છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ, હવે છેક સ્વામી જ્ઞાન પ્રકાશને જ્ઞાન લાદ્યું છે અને તેમણે જે પ્રવચન આપ્યું છે સોશિયલ મીડિયા પરથી આ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે અને માફી પણ માંગવામાં આવી છે. કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું તેવું સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું છે. દાલબાટી વાળી વાત પુસ્તકમાં લખી હોવાનું સ્વામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આવો દાવો કરવામાં આવ્યો છે. કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગવામાં આવી છે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા. જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાન સ્વામી આપણી સાથે છે, તેમની સાથે વાત કરો. બાપુ, શું તમે ટિપ્પણી કરી હતી જલારામ બાપા વિશે? ટિપ્પણી કોઈ મેં કરેલી નથી. એક પુસ્તકમાં પ્રસંગ વાંચેલો અને એ પ્રસંગ લોકસત્તા જનસત્તા એ કોઈ મેગેઝિન છે, મેં પુસ્તક મેં પ્રસંગ વાંચેલો કે જેમાં જલારામ બાપાનો મહિમા કીધેલો. એ મહિમાની વાત મેં કરી કે બાપા તરફથી બહુ સરસ સદાવ્રત ચાલે છે અને અયોધ્યામાં પણ બહુ સારા ભગવાનના થાળીના તરફથી થાય છે. એ વિશે એક વાત કરેલી, એમાં કોઈને મનદુખ થયું તેના માટે મેં માફી માંગી છે. સ્વામી, એમાં તમે સ્પષ્ટપણે કીધું છે કે જલારામ બાપા સ્વામીજી પાસે આવ્યા હતા અને એમણે માંગ્યું કે જલારામ સ્વામી અમને આ કરો તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો જલારામ બાપાને આશીર્વાદ આપ્યા, તેથી આ જે સમગ્ર ધામ ચાલે છે. કોઈ પણ કાર્ય હોય તેમાં ઘણા બધાના આશીર્વાદ હોય અને ઘણા બધામાં સાથે સંકળાયેલા હોય. જે રીતે જલારામ બાપાના ગુરુ એમના જે આશીર્વાદ છે, એ રીતના જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી એ બંનેનો સહયોગ થયેલો છે. આ પુસ્તક આ મેં વાંચેલો પ્રસંગ હું તમને કહું છું, તમે કદાચ સમજી શકતા હો તો. એ પ્રસંગ મેં વાંચેલો અને પ્રસંગ કદાચ ખોટો હોઈ શકે તેના માટે મેં માફી માગી છે. જલારામ બાપાને તમે સ્વામીજીએ દાલ બાટી ખવડાવી એવું પણ કહી દીધું છે. એ બધું જેમાં લખેલું છે. શું લખ્યું? કયું પુસ્તક છે? જનસત્તા લોકસત્તા. તો તમારે શું કહેવાની જરૂર પડી હતી આ બધું? કારણ કે પ્રસંગ સ્વામી સાથે કનેક્ટ કર્યો એટલા માટે. તો તમને ખબર છે જલારામ બાપા કેટલા જૂના સંત છે? હે, ખ્યાલ છે. તો એ સ્વામીજીથી વધારે છે કે જલારામ બાપા? સાથે છે બધા. એવું તમે કઈ રીતના કહી શકો? લખેલું છે એટલા માટે. પણ આવી ટિપ્પણી કરવાની ક્યાં જરૂર હતી બાપા વિશે? ટિપ્પણી મેં કરી જ નથી, કોઈ ટિપ્પણી કરી જ નથી. સ્ટેજ પરથી તમે કીધું છે. મેં ટિપ્પણી નથી કરી. સ્વામી, તમે ફેમસ થવા માટે આ યુટ્યુબનો લોગો પણ અહીંયા લઈને બેઠા છો, જોઈ શકાય છે કે આ પણ તો તમે ફેમસ થવા માટે કર્યું છે? બિલકુલ નહીં. તો શા માટે યુટ્યુબના લોગો અને યુટ્યુબ પર વાયરલ કર્યું છે તમે? વાયરલ નથી કરેલું મેં. આ તો કઈ રીતના આ ચેનલોમાં ચાલી ગયું? કથામાં વાત આવી એટલા માટે. શું તમે માફી માંગો છો? બિલકુલ માફી માગી છે. જોઈ શકાય છે કે સ્વામીજીનું અત્યારે આ યુટ્યુબ જે કહેવાય કે લેપટોપ છે અને ઉપર જે યુટ્યુબનું સિલ્વર જે કહેવાય કે મેડલ પણ જોઈ શકાય છે કે સ્વામિનારાયણનું. ત્યારે આ પ્રકારની ટિપ્પણી કે જલારામ બાપા છે તે તેમના ત્યાં આવ્યા હતા અને તેમને દાલ બાટી ખવડાવી હતી અને તેના લીધે જ સ્વામીજીના લીધે જ આ જલારામ બાપાનું જે ધામ ચાલે છે તેવું ટિપ્પણી કરી. હાલ સ્વામી છે તે માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક પુસ્તકમાં તેમણે આ સમગ્ર જે વાક્ય છે તે વાંચ્યું હતું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. જે જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે અત્યારે વાત જ્યારે કરવામાં આવી છે સંદેશ ન્યૂઝ દ્વારા, સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ પુસ્તકનો સંદર્ભ આપવામાં આવ્યો છે, કોઈ પુસ્તકમાં લખેલો હતો આ પ્રસંગ અને મેં આ વાત કરી છે પ્રવચન પરથી. તેનું સાબિતી, તેના પુરાવા ચકાસવાની પણ તેમણે કોઈ કોશિશ નથી કરી. માત્ર યુટ્યુબના બટન માટે થઈને, સિલ્વર બટન છે તેમની પાસે યુટ્યુબનું, અને તેના માટે થઈને, પોતાના વ્યૂઝ વધારવા માટે થઈને જ્ઞાન પ્રકાશ સ્વામીએ આવું પ્રવચન કર્યું છે. ત્યારે અત્યારે હિતેશ રાઠોડ અમારી સાથે જોડાયેલા છે, વીરપુરથી અમારી સાથે જોડાયેલા છે. હિતેશ, જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો અને હવે છેક માફી માંગવામાં આવી છે, જલારામ બાપાના મહિમાનો પ્રસંગ કહેવામાં આવી રહ્યો છે, આજે પ્રવચન કરવામાં આવ્યું છે, કેવી લાગણી છે ભક્તોમાં? જે કિન્નરી જણાવી દો કે અત્યારે વીરપુર જલારામ ખાતે
સંદેશની ટીમ પહોંચી ગઈ છે અને અત્યારે વીરપુર જલારામની આ બજાર બતાવી દઉં છું. અહીંયા ભાવિકો છે તેમાં જ્ઞાન પ્રકાશ સ્વામીનું જે આ નિવેદન છે તે નિવેદન સામે રોષ ફાટી નીકળ્યું છે. જે વીરપુરવાસીઓ છે તેમાં સરપંચ દ્વારા તો આવતીકાલે એક મિટિંગ એટલે બેઠકનું આયોજન કરવામાં આવેલું છે અને આ બેઠકમાં જે આગેવાનો જે સ્થાનિકો તે તમામને જોડવામાં આવ્યું છે, વેપારી એસોસિએશનને પણ જોડવામાં આવ્યું છે અને તેમાં આ જે ટિપ્પણી છે તેને બાબતે નિર્ણય લેવાના છે અને જે માફી માંગી લીધી હોય તો તે બાબતે વીરપુર જલારામ જે વેપારીઓ છે તેને કોઈ બાબતે નિષ્પત નથી, પરંતુ આ બાબતે તેઓ આ ક્યાં અનુસંધાને કહે છે તે બાબત છે. તો આપણે અહીંયા જે ભાવિકો છે તેની સાથે વાત કરીએ. શું કહેશો જે આ જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણી છે તે બાબતે? જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે ટિપ્પણી કરી છે એ ઇતિહાસ સાથે ચેડા કરવાની વાત છે. એ વાત વહિયાત છે. देने को टुकड़ा भला लेने को हरिनाम, राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम. जलाराम बापा એ ઈષ્ટદેવ રામની પૂજા કરતા હતા. એમના આશીર્વાદ અને સદગુરુ દેવ અમરેલી પાસેના ફતેપુર ગામે રહેતા ભોજલરામ બાપાની પ્રેરણાથી આજથી 205 વર્ષ પહેલા અહીં સદાવ્રતનો પ્રારંભ થયો હતો. એ વાત સાચી છે. વહિયાત વાતો કરી અને કોઈ લોકો એનો પ્રચાર કરે છે, એનાથી વીરપુરના તમામ વેપારીઓ નહીં, વીરપુરના દરેક સમાજમાં એનો આક્રોશ છે. વીરપુરના સરપંચ શ્રી દ્વારા આવતીકાલ સવારે 11 કલાકે ગ્રામ પંચાયતના સ્થળે એક મિટિંગ બોલાવવામાં આવી છે અને આ શબ્દો પાછા ન ખેંચાય એના માટેની રણનીતિ આવતીકાલે સમસ્ત વીરપુરના ગ્રામજનો ઘડી કાઢશે અને એના માટે અમે લડી લેશું. કારણ કે જલારામ બાપા એ વીરપુરના અમારા ભગવાન નહીં, જે કંઈ ગણો એ જોગી જલિયાણ છે. તો આ હતા જે ભાવિક છે રમેશભાઈ, તેઓ જણાવે છે કે આવતીકાલે જે વીરપુરમાં ગ્રામ પંચાયત દ્વારા સરપંચ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શબ્દ પાછા ખેંચવા બાબતે હવે બીજા પણ ભાવિક આપણી સાથે છે, તેની સાથે પણ આપણે વાત કરીએ. અહીંયા સમગ્ર આ બજાર છે તેમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. આપણે શું કહેતો જે આ જલારામ બાપા વિશે જે ટિપ્પણી થઈ છે કે તેમના જે ગુણાતીત સ્વામીના તેઓ સેવક હતા અને ગુણાતીત સ્વામી દાલબાટી ખવડાવ્યા બાદ તેમના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલ્યું, શું કહેતો? એ વાત તો બરોબર નથી. ઇતિહાસકારોએ નોંધ મુજબ એમના ગુરુ પરમ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી 205 વર્ષ પહેલા જલારામ બાપાએ અને વીરબાઈ માતાએ આ સદાવ્રત શરૂ કરેલું, જે અવિરતપણે આજે પણ ચાલુ છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ ઇતિહાસ સાથે ચેડા કરી વાહિયાત રજૂઆત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવાનો જે પ્રયાસ કરેલો છે એ નિંદનીય છે અને આ માટે સમગ્ર સમાજમાં બાપાના ભાવિક ભક્તોમાં બહુ રોષ ફાટી નીકળ્યો છે. એટલે વહેલી તકે સ્વામી પોતાનું નિવેદન બદલે અને શબ્દો પાછા ખેંચે. તો જોયું, દરેકનું એવું નિવેદન છે કે વહેલી તકે સ્વામી પોતાના નિવેદન પાછું ખેંચે. બીજા પણ વેપારી આપણી સાથે છે, શું કહેશો આ જે નિવેદન છે એના વિશે? આજે સ્વામીજીએ વાહિયાત નિવેદન આપ્યું છે કે જલારામ બાપાએ સદાવ્રત ભોજલરામ બાપાની પ્રેરણાથી કર્યું હતું. માત્ર જલારામ બાપાનું નહીં પણ આ ભોજલરામ બાપાનું પણ અપમાન છે. માત્ર લોહાણા કે રઘુવંશી સમાજની દરેક સમાજનું અપમાન છે. તો સ્વામીજીએ વહેલી તકે માફી વીરપુર આવીને બાપા પાસે માંગવી જોઈએ. જે જણાવી દઈએ કે જીતેશ, ફક્ત લોહાણા સમાજ રઘુવંશી સમાજનું નહીં પરંતુ દરેક સમાજનું અપમાન છે તેવું વેપારીઓનું કહેવાનું છે અને તેઓ ફક્ત ટેલિફોનિક માફી નહીં પરંતુ વીરપુર જલારામ બાપાની જગ્યાએ આવી અને માફી માંગે તેવું દરેક વેપારીઓ અને ગ્રામજનોની માંગ છે. બિલકુલ બિલકુલ હિતેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને હવે સીધા જ રાજકોટ જઈએ. મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે. મયુર, જે અપમાન કરવામાં આવ્યું છે જલારામ બાપાનું, જલારામ બાપાને લઈને જે પ્રવચનમાં ટિપ્પણી કરવામાં આવી છે, ગુણાતીત સ્વામીના સેવક ગણાવવામાં આવ્યા છે જલારામ બાપાને, ભક્તોમાં કેટલો આક્રોશ? બિલકુલ, અહીંયા રઘુવંશી સમાજના કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. કાકા, કઈ રીતે જોઈ રહ્યા છો જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે? પહેલા તો તમે જ્ઞાન પ્રકાશ સ્વામી જ ન કહો, એ અજ્ઞાનનો ભંડાર છે. શરમ આવવી જોઈએ એને અને એના જે ગુરુઓ છે એને, કે આવી બાલિશ વાતો કરે છે. અરે તમારા સંપ્રદાય કદાચ ગમે એટલો ઊંચો હોય, અમને કાંઈ ફેર નથી પડતો, પણ તમે બીજા ધર્મને નીચો દેખાડવાનો વારંવાર પ્રયાસ શું કામ કરો છો? આ ષડયંત્ર છે. આટલો દેખાડો થશે એટલે હમણાં માફી માંગશે ને 6 મહિના પછી બીજા ધર્મના ગુરુને ઉપાડશે, બીજા ભગવાનને ઉપાડશે. આને માફી ન હોય, ગામે ગામ ફરિયાદ કરો. આ કોનું ષડયંત્ર છે, કોના ઈશારે બોલે છે, આ બહાર લાવવું જરૂરી છે. રાજકોટમાં તો અમારા સમાજના અનેક લોકો તૈયાર થઈ ગયા છે, રઘુવંશી સમાજના.
ઇતર સમાજ પણ કહે છે કે ભાઈ અમે એમને માનીએ છીએ, અમે પણ ફરિયાદ કરવા તૈયાર છીએ. ફરિયાદ થવી જ જોઈએ. માફીની હવે હાથી ગાંડો થાય ને તો એનો શું સરકારે પછી નથી કહેતી. જેમ માનવ ભક્ષી થાય દીપડો કે સિંહ, તો એને કેમ પૂરી દો છો, ગોળી મારી દો છો? તો આ તો છે ને ગાંડા વેળા કરે છે. હા, અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. કઈ રીતે જોઈ રહ્યા છો નિવેદનને? આ નિવેદન ઇતિહાસને ખોટી રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ લોકો સમક્ષ રજૂ કર્યો છે અને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. પૂજ્ય વિશ્વ વંદનીય સંત જલારામ બાપાએ એમના ગુરુ શ્રી પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી સદાવ્રત વીરપુરની અંદર ચાલુ કર્યું હતું. આજે પણ એ સમગ્ર 18 વરણ એની વીરપુર ઉપર ગૌરવ લઈ શકે તેવી રીતે ત્યાં સદાવ્રત ચાલી રહ્યું છે. આવનારા દિવસોની અંદર આ જ્ઞાન પ્રકાશ સ્વામીને યોગ્ય પરચા મળશે. આપના માધ્યમથી એમને ચેતવણી પણ આપીએ છીએ કે આ જાહેરમાં આવીને માફી માંગે અને આવા ખોટા ઇતિહાસ રજૂ કરવાની જે ચેષ્ટા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ રહી છે એ બંધ કરે, કેમ કે વારંવાર અન્ય સમાજને આ લોકો વિવાદમાં ઢસડી નાખે છે અને આ નજીકના ભૂતકાળમાં આ લોકોના તો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો ઉજાગર થયેલા છે. આ લોકો કયા મોઢે આવી વાતો કરે છે, ખોટી વાતો, ઇતિહાસને ખોટી રીતે ઉજાગર કરી રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ? થવી જોઈએ ને. અમારે તો અત્યારે યુવાનો 3-4 અહીંયા ઊભા થાય બધા નક્કી જ કરી લીધું છે કે આના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છીએ. બરાબર છે. અમે અમારા સમાજના અગ્રણીને વડીલો સાથે વાત કરીને આના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાના છીએ. મારા ધ્યાનમાં હમણાં પણ આવ્યું કે આ સંતે કંઈક પોતાના યુટ્યુબમાં સિલ્વર બટન છે એના કારણે આ વ્યૂ વધારવા હાટું તેને આવું નિવેદન આપ્યું. તો આપણે આના વિરુદ્ધ ફરિયાદ અમે તો કરવાના છીએ, પણ તમારા માધ્યમથી હું ગામો ગામ રઘુવંશી સમાજને અપીલ કરું છું કે ગામો ગામ આના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જ જોઈએ. બિલકુલ, ગામો ગામ જે છે તે ફરિયાદ દાખલ થવી જોઈએ તેવું નિવેદન જે છે તે રઘુવંશી સમાજ જે છે તેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે. અને રઘુવંશી સમાજ જે છે તેમાં આ જે નિવેદન સ્વામી દ્વારા આપવામાં આવ્યું છે તેમને લઈને રોષ છે જોવા મળી રહ્યો છે. બિલકુલ મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લીધા, તેમનું સદાવ્રત કાયમ ચાલે તેના માટે થઈને આશીર્વાદ લીધા અને ગુણાતીત સ્વામીના આશીર્વાદથી જ આ સદાવ્રત અત્યારે ચાલી રહ્યું છે. સદંતર જે વાત કરવામાં આવી છે, ખોટી વાત, તથ્ય વિનાની વાત જે કરવામાં આવી છે, વડોદરા લઈ જઈ રહ્યા છે તમને. વડોદરાથી પણ ઘણા બધા ભક્તો અમારી સાથે જોડાયેલા છે. ત્યારે કૃણાલ, આપની પાસેથી જાણવા માંગીશું, સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીને જ્ઞાન આવ્યું છે અને તેમણે માફી માંગી છે. ભક્તો આ માફીને સ્વીકારશે કે કેમ? જે રીતે જ્ઞાન પ્રસાદ સ્વામીને આખરે બ્રહ્મજ્ઞાન થયું છે અને માફી તો માંગી છે. સંદેશ ન્યૂઝે સમગ્ર જે અહેવાલ છે પ્રસારિત કર્યો. રાજુભાઈ, હવે માફી માંગવામાં આવે છે કે જ્યારે ભક્તોમાં રોષ ફેલાઈ ગયો. સંદેશે જાગૃતિ લાવી અને જ્યારે આ સમાચાર ઉજાગર કર્યા અને સમાજ સામે મૂક્યા તે પછીથી જો આવું આત્મજ્ઞાન થયું હોય તો ચોક્કસપણે એવું કહેવાય કે આ ષડયંત્રનો એક ભાગ છે. અને વારંવાર આવા બધા બફાટ કરી અને સમાજને વિખૂટા પાડવાનું એક કાર્ય કરી રહ્યા છે. આવા બધા સંતોને ચોક્કસપણે અમે તો સ્વામિનારાયણ સંપ્રદાયને પણ અપીલ કરીએ છીએ કે અમે પણ અમારા યોગીજી જેવા સંત સમાજના જે તમારી પાસે હતા ને તમે એમને દિવ્ય પોતાનું જીવન રાખ્યું છે અને એના થકી ઘણા બધા સંતો તમારી પાસે થયા છે. તો આવા વિભૂતિઓ જે હતા એ લોકો ક્યારે પણ માફી સ્વીકાર છે. માફી સ્વીકાર તો કદાચ અમારો સમાજ હજુ ભેગો થઈને કંઈ નક્કી કરીશું. પછી થશે. માફી સ્વીકારે છે સાહેબ? ના, માફી સ્વીકારે જ ના. એમને વીરપુર આવીને જલારામ બાપાને પાસે આવીને માફી માગવી જોઈએ. શું કહે છે? આ સંતોને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયથી અકાલપટ્ટી કરવી જોઈએ તો જ આનો સમાજ થશે. ટૂંકમાં શું કહેશો? એમને તો હેબિટ જ પડી ગઈ છે, પેલું આવું બોલવાનું પછી પગમાં પડવાનું. આ એમની લાયકાત ના કહેવાય. બાકી બસ એ જલા બાપાના પગમાં જઈને પડી લે અને એ માફ કરે તો બરાબર છે. ભક્તો એવું કહી રહ્યા છે કે આ સોશિયલ મીડિયા પર માફી નહીં ચલાવી લેવાય, ફક્ત અને ફક્ત તેમણે વીરપુર મંદિરે આવવું પડશે અને જાહેરમાં માફી માંગવી પડશે તો જ કદાચ સમાજે તેમને માફી આપે તેવી શક્યતાઓ છે. જી ધન્યવાદ કૃણાલ, અમારી સાથે જોડાવા બદલ. મયુર અને હિતેશ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. ત્યારે જે પ્રમાણે નિવેદન આપ્યું છે, જે પ્રવચન આપ્યું છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ, આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ હવે માફી માંગી છે. સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને આજે વિવાદ વધતો જોયા બાદ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીને સદબુદ્ધિ આવી છે. તેમણે શું કહ્યું માફી માંગતા તમને સંભળાવી. જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાન સ્વામી આપણી સાથે છે, તેમની સાથે વાત કરો. બાપુ, શું તમે
ટિપ્પણી કરી હતી જલારામ બાપા વિશે? ટિપ્પણી કોઈ મેં કરેલી નથી. એક પુસ્તકમાં પ્રસંગ વાંચેલો અને જ પ્રસંગ લોકસત્તા જનસત્તા એ કોઈ મેગેઝિન છે એમાં એક પુસ્તક મેં પ્રસંગ વાંચેલો કે જેમાં જલારામ બાપાનો મહિમા કીધેલો. એ મહિમાની વાત મેં કરી કે બાપા તરફથી બહુ સરસ સદાવ્રત ચાલે છે અને અયોધ્યામાં પણ બહુ સારા ભગવાનના થાળેના તરફથી થાય છે તે વિશે એક વાત કરેલી. એમાં કોઈને મનદુખ થયું તેના માટે મેં માફી માંગી છે. સ્વામી, એમાં તમે સ્પષ્ટપણે કીધું છે કે જલારામ બાપા સ્વામીજી પાસે આવ્યા હતા અને એમણે માંગ્યું કે સ્વામી અમને આ કરો તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો જલારામ બાપાને આશીર્વાદ આપ્યા, તેથી આ જે સમગ્ર ધામ ચાલે છે. કોઈ પણ કાર્ય હોય તેમાં ઘણા બધાના આશીર્વાદ હોય અને ઘણા બધામાં સાથે સંકળાયેલા હોય. જે રીતે જલારામ બાપાના ગુરુ એમના જે આશીર્વાદ છે એ રીતના જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી એ બંનેનો સહયોગ થયેલો છે. આ પુસ્તક આ મેં વાંચેલો પ્રસંગ હું તમને કહું છું, તમે કદાચ સમજી શકતા હો તો. એ પ્રસંગ મેં વાંચેલો અને પ્રસંગ કદાચ ખોટો હોઈ શકે તેના માટે મેં માફી માગી છે. જલારામ બાપાને તમે સ્વામીજીએ દાલ બાટી ખવડાવી એવું પણ કહી દીધું છે. એ બધું જેમાં લખેલું છે. શું લખ્યું? કયું પુસ્તક છે? જનસત્તા લોકસત્તા. તો તમારે શું કહેવાની જરૂર પડી હતી આ બધું? કારણ કે પ્રસંગ સ્વામી સાથે કનેક્ટ કર્યો એટલા માટે. તો તમને ખબર છે જલારામ બાપા કેટલા જૂના સંત છે? હે, ખ્યાલ છે. તો એ સ્વામીજીથી વધારે છે કે જલારામ બાપા સાથે છે બધા? એવું તમે કઈ રીતના કહી શકો? લખેલું છે એટલા માટે. પણ આવી ટિપ્પણી કરવાની ક્યાં જરૂર હતી બાપા વિશે? ટિપ્પણી મેં કરી જ નથી, કોઈ ટિપ્પણી કરી જ નથી. સ્ટેજ પરથી તમે કીધું છે. મેં ટિપ્પણી નથી કરી. સ્વામી, તમે ફેમસ થવા માટે આ યુટ્યુબનો લોગો પણ અહીંયા લઈને બેઠા છો, જોઈ શકાય છે કે આ પણ તો તમે ફેમસ થવા માટે કર્યું છે? બિલકુલ નહીં. તો શા માટે આ યુટ્યુબના લોગો અને યુટ્યુબ પર વાયરલ કર્યું છે તમે? વાયરલ નથી કરેલું મેં. આ તો કઈ રીતના આ ચેનલોમાં ચાલી ગયું? કથામાં વાત આવી એટલા માટે. શું તમે માફી માંગો છો? બિલકુલ માફી માંગી છે. જોઈ શકાય છે કે સ્વામીજીનું અત્યારે આ યુટ્યુબ જે કહેવાય કે લેપટોપ છે અને ઉપર જે યુટ્યુબનું સિલ્વર જે કહેવાય કે મેડલ પણ જોઈ શકાય છે કે સ્વામિનારાયણનું. ત્યારે આ પ્રકારની ટિપ્પણી કે જલારામ બાપા છે તે તેમના ત્યાં આવ્યા હતા અને તેમને દાલ બાટી ખવડાવી હતી અને તેના લીધે જ સ્વામીજીના લીધે જ આ જલારામ બાપાનું જે ધામ ચાલે છે તેવું ટિપ્પણી કરી. હાલ સ્વામી છે તે માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક પુસ્તકમાં તેમણે આ સમગ્ર જે વાક્ય છે તે વાંચ્યું હતું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.